હેલો સ્ટુડન્ટ, આજે આપણે ભણવાના છીએ એ છે ચાકમાત્રાનો સિદ્ધાંત. એના પહેલાં તમે ઉચ્ચાલન જે જોયું હશે, જે ગાર્ડનની અંદર જોવા મળે, આવું જ કંઈક છે ઉચ્ચાલન છે દેખાતું હોય. એક પાટિયું હોય, અહીંયા છે એ આધાર બિંદુ છે. આ ધારો કે એને નામ આપી દઈએ આપણે O. બે છેડા છે, ધારો કે A અને B. એક છેડા પર તમે બેઠેલા છો, તમારું દળ છે ધારો કે M1. એક છેડા પર તમારો કોઈ ફ્રેન્ડ બેઠેલો છે, એમનું દળ છે એ છે ધારો કે M2. બંનેના વજન બળ હશે. એ વજન બળ છે એ ક્યાં હશે? વજન બળ હંમેશા અધો દિશામાં લાગતા હોય. વજન બળનું સૂત્ર છે mg, એટલે કે બળ છે F1 અને F2 બે બળો લાગે છે નીચે. કંઈક આવી રીતે આખું તંત્ર જે રેખીય સંતુલનની અંદર હશે, એટલે કે એ રેખીય ગતિ જે નથી કરતું, એ તંત્ર રેખીય ગતિ નથી કરતું. એટલે એના પર જ્યાં સંપર્ક થાય છે એવું એક આધાર બિંદુ છે, જ્યાં એક ટેકો મૂકેલો છે, ત્યાં એક પ્રતિક્રિયા બળ હશે. R છે એ શું છે? એક પ્રતિક્રિયા બળ છે. અને અહીંયા તમે જોવા જાઓ તો આરની દિશા છે એ ઉપર છે અને F1 અને F2 બંને નીચેની દિશામાં છે, એટલે એમનો સરવાળો છે કરી શકીએ. રેખીય સંતુલન છે એટલે કે જેટલું ઉર્ધ્વ દિશામાંનું બળ છે એટલું જ બળ ક્યાં છે? અધો દિશામાંનું બળ છે. આવી કંઈક ગોઠવણ છે એ ત્યાં ઉચ્ચાલનની અંદર છે એ કરેલી હોય. આ સાધન છે, આ તંત્ર છે, આને કહેવાય છે ઉચ્ચાલન. ઇંગ્લિશમાં જેને કહેવાય લીવર. તો બાળકો, આપણે અત્યારે સિમ્પલ ડાયાગ્રામ છે એ ડ્રો કરીને સમજવાની ટ્રાય કરીએ કે એક પાટિયું હોય છે આવી રીતે, એના બે છેડા છે અથવા તો એક હલકો સળિયો છે, એટલે કે એનું વજન બળ છે એ તમારે ધ્યાનમાં લેવાનું નથી. અહીંયા છે એક આધાર બિંદુ છે. વ્યવહારમાં એક્ઝેક્ટ આધાર બિંદુ જે વચ્ચે નથી હોતું, જે આપણે ગાર્ડનની અંદર ઉચ્ચાલન, ઉચક નીચક પણ ઘણા લોકો બોલે છે. આ બંને અંતરો છે એ સમાન હોય, D1 અને D2. વ્યવહારમાં જે સમાન નથી હોતા એટલા માટે ત્યાં આપણે અહીંયા લખીએ છીએ આપણે આ અંતર D1 છે અને આ અંતર છે એ કેટલું છે? D2 છે. એક છેડા પર બળ લાગે છે એ છે F1, બીજા છેડા પર બળ લાગે છે એ છે F2. આધાર બિંદુને આપણે નામ આપી દઈએ O. ત્યાં જે પ્રતિક્રિયા બળ લાગે છે એ છે R, જેવી આપણે આગળ વાત કરી. તો અહીંયા જે આપણે લીધેલું છે એ લખાણ લખી લઈએ આપણે કે આકૃતિમાં જે દર્શાવ્યું છે એ મુજબ, દર્શાવ્યા મુજબ આ સળિયું અથવા તો જે પાટિયું લીધેલું છે એ ખૂબ હલકું લીધું છે, એટલે કે જે બે વ્યક્તિ બેઠેલા જેની વાત કરીએ આપણે એનું જ બળ છે એ ધ્યાનમાં લઈ શકીએ, એનું જ દળ છે એ ધ્યાનમાં લઈ શકીએ. જસ્ટ એટલા માટે દર્શાવ્યા મુજબ હલકા સળિયાના બે છેડા A અને B આગળ લાગતા બળ એ છે અનુક્રમે F1 અને F2, જેની દિશા છે એ છે અધો દિશા. અને આ પાતળો સળિયો છે, સળિયાને એક આધાર પર રાખેલ છે, જેનું આધાર બિંદુ કેટલું કયું લીધેલું છે આપણે? O છે. અને O આગળ રેખીય સંતુલન હોવાથી રેખીય ગતિ તો થતી નથી, તો O આગળ જે પ્રતિક્રિયા બળ લાગે છે એ F1 અને F2, કેમ કે F1 અને F2 ક્યાં છે? નીચે. F1 અને F2 ના મૂલ્ય જેટલું જ, પરંતુ વિરુદ્ધ દિશા, એટલે કે ક્યાં લાગતું હશે? ઉર્ધ્વ દિશામાં
લાગે છે. આ બળ ઉર્ધ્વ દિશામાં છે એટલે તમે કહી શકો કે ભાઈ જે અધો દિશામાંના બળ છે એ અને ઉર્ધ્વ દિશામાંના બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. અથવા તો તમે એમ પણ લખી શકો ઉર્ધ્વ દિશામાંના બળને આપણે કેવા લઈએ છીએ? ધન લઈએ છીએ, કેમ કે ધન વાય અક્ષ છે એટલા માટે. અને અધો દિશામાંના બળો છે એને આપણે કેવા લઈએ છીએ? ઋણ લઈએ છીએ. એના બરાબર શું થશે? 0. 0 શું કામ લખ્યું? કે ભાઈ રેખીય સંતુલન છે. રેખીય સંતુલન હોય તો પરિણામી બળ કેટલું થશે? પરિણામી બળ છે એ કેટલું હોય? હંમેશા 0 હોય. એટલા માટે આપણે અહીંયા પરિણામી બળ છે એ કેટલું લીધેલું છે બાળકો? 0 લીધું છે. હવે આપણે વાત કરીએ છીએ કે ભાઈ જો ચાકગતીય સંતુલન હોય તો ઉચ્ચાલન હંમેશા રેખીય સંતુલનમાં તો હોય. હવેની શરત છે જો આવું હોય તો, કે જો આ ઉચ્ચાલન ચાકગતીય સંતુલનમાં હોય, જો ચાકગતીય સંતુલનમાં હોય તો એના પર લાગતું પરિણામી ટોર્ક કેટલું હોય? 0 હોય. અને તમે ટોર્ક એટલે કે બળની ચાક માત્રાનું સૂત્ર યાદ હોવું જોઈએ. સૂત્ર શું હતું? બળનું મૂલ્ય અને બળની કાર્યરેખાનું સંદર્ભ બિંદુથી લંબ અંતર યાદ હશે તમને? તો ટોર્ક માટે આપણે તો પહેલા સંજ્ઞા છે એ નક્કી કરવી પડશે. જેવી રીતે અહીંયા સંજ્ઞા નક્કી કરી આપણે કે ભાઈ ઉર્ધ્વ દિશામાંના બળ છે એને આપણે ધન લઈએ છીએ, તો અધો દિશામાંના બળ છે એને કેવા લઈએ છીએ? ઋણ લઈએ છીએ. તો આપણે અહીંયા સંજ્ઞા લખી લઈએ કે વિષમ ઘડી દિશાના બળની ચાકમાત્રા ધન અને સમઘડી દિશાના બળની ચાકમાત્રા ઋણ લઈએ. તો ઋણ લઈએ તો શું મળે જોવો જોઈએ. આ F1 બળ નીચે છે તો સમજો કે આ જે પાટિયું અથવા તો જે સળિયો છે એ કંઈક આમ રાખેલો છે અને આધાર બિંદુ છે આપણું એ કશેક અહીંયા છે. અહીંયા છે આપણું આધાર બિંદુ છે. તો F1 ના કારણે પદાર્થ કઈ દિશામાં ચાક ગતિ કરશે? F1 નીચે છે. પદાર્થની ચાક ગતિની દિશા કઈ છે? વિષમ ઘડી. તો વિષમ ઘડીને આપણે કેવું લેવાનું છે? ધન લેવાનું છે. તો બળની ચાક માત્રાનું મૂલ્ય શું છે? સૂત્ર શું છે? બળનું મૂલ્ય અને બળની કાર્યરેખાનું સંદર્ભ બિંદુથી લંબ અંતર, અને એ લંબ અંતર કેટલું છે? d1. આગળ વધીએ. બીજું એના પર એક બળ લાગે છે F2. F2 ના કારણે પદાર્થ કઈ દિશામાં ગતિ કરશે? ચાક ગતિ. F2 ના કારણે ચાક ગતિ સમઘડી દિશામાં છે. તો સમઘડી દિશાને કેવી લેવાની છે? ઋણ માઇનસ. સૂત્ર શું છે? F2 લંબ અંતર R. R ના કારણે શું પદાર્થ ચાક ગતિ કરે ખરા? ઓને અનુલક્ષીને યાદ કરો આપણે ટોર્ક ભણ્યા એ વાત કે ટોર્ક તો જ મળે જો બળની કાર્યરેખા સંદર્ભ બિંદુમાંથી પસાર ન થતી હોય. પરંતુ અહીંયા તો બળની કાર્યરેખા સંદર્ભ બિંદુમાંથી પસાર થાય છે, તો R ના કારણે પદાર્થ જે આપણો એ ચાક ગતિ કરશે નહીં. સૂત્ર છે કે આપણે આવું મળ્યું. અને ચાક ગતિ નથી, ચાક ગતિ સંતુલનમાં હોય તોની વાત જે આપણે કરીએ છીએ અહીંયા શરત ખાસ જોજો. એટલે બરાબર આપણે શું લખ્યું છે? 0. એટલે બાળકો આપણે એક સમીકરણ મળે છે કે ભાઈ F1 D1 ઇઝ ઇક્વલ ટુ F2 D2. F1 D1 ઇઝ ઇક્વલ ટુ F2 D2. અથવા તો સમીકરણ છે કંઈક આમ પણ લખી શકાય કે F1 ના છેદમાં F2 ઇઝ ઇક્વલ ટુ D2 ના છેદમાં D1. આ જે છે આને કહેવાય છે યાંત્રિક લાભ. ઇંગ્લિશમાં કહેવાય છે મિકેનિકલ એડવાન્ટેજ. આપણે યુઝ કરશું સંકેત M A. શું કામ મિકેનિકલ એડવાન્ટેજ કહેવાય છે એ સમજીએ. કે જે ઉચ્ચાલન હોય
ઉચ્ચાલનમાં F1 એ ભાર છે અને D1 એ F1 જે છેડા પર લાગે છે ત્યાંથી આધાર બિંદુનું અંતર છે જેને ભાર ભુજા કહેવાય. આ શું છે? ભાર છે. અને આ અંતર જે છે એને કહેવાય છે ભાર ભુજા. આ પદાર્થને મારે ઉચકવો છે. તમે નાના સ્ટાન્ડર્ડની અંદર કદાચ આવી આકૃતિ જોઈ હશે અને એક એવો વ્યંગ કટાક્ષ પણ કરેલો ફિઝિસિસ્ટ છે ન્યૂટને કે જો પૃથ્વીની બહાર જઈ શકવાની જો એને અનુમતિ હોય તો જે એને એક લાંબી લાકડી આપવામાં આવે તો અહીંયા એક આધાર મૂકેલો છે. અહીંયા એક આધાર મૂકેલો છે. આ છે પૃથ્વી, અર્થ છે. તો આ પૃથ્વીને પણ એ ઊંચી કરી શકે છે. આ અંતર છે એ છે D1. શક્ય નથી આવું, પણ એક કટાક્ષ છે, એક વ્યંગ છે કે જો બહાર પૃથ્વીની બહાર ઊભું રહીને આમ કરી શકવામાં આવે તો એ એક ઉચ્ચાલન જ છે. ત્યાં પણ કંઈક આવી જ છે એ વાત થાય છે. એટલે જે જગ્યાએથી આપણે બળ લગાડીએ છીએ અહીંયા જે બળ લગાડ્યું એ આપણો પ્રયાસ છે આ ભારને ઊંચું કરવા માટેનો. કોઈ ઇન્ડસ્ટ્રીની અંદર જો કદાચ તમે જોયેલું હોય, કોઈ ભારે મશીનરી હોય એને ઊંચકવી હોય તો એક લાકડીથી, એક પાઇપથી, લોખંડની પાઇપથી એને ઊંચી કરવામાં આવે. તો આપણે જે પ્રયાસ કરીએ છીએ આ ભારને ઊંચકવાનો, એટલે આ બળ છે એને કહેવાય છે પ્રયાસ. આ ભારને ઊંચકવા માટે બીજા છેડે લગાડાતા બળને પ્રયાસ અને આ છેડાનું આધાર બિંદુથી અંતર પ્રયાસ ભુજા કહેવાય છે. એટલે કે પ્રયાસ ભુજા એટલે અંતર D2 અને ભાર ભુજા જે અંતર છે આપણું એ અંતર કયું છે? D1. હંમેશા જ્યારે યાંત્રિક લાભ પહેલા તો આપને ક્યારે મળે? આવા કેસમાં હંમેશા જે આપણી પ્રયાસ ભુજા છે એટલે કે D2 એ હંમેશા ભાર ભુજા કરતાં કેવી હશે? નાની જ હશે. કેમ કે અંશ મોટો હોય, છેદ નાનો હોય તો જ યાંત્રિક લાભ છે આપણે કેટલો મળે? 1 કરતાં મોટો મળે. અંશની કિંમત કરતાં છેદની કિંમત નાની જ હોવી જોઈએ. જો અંશ 4 સેન્ટીમીટરનો હોય તો છેદ છે 4 કરતાં નાનો જ હોય, 3, તો જ તમને લાભ જે થશે. નહીં તો તમારે ઉલટાનું વધારે બળ લગાડવું પડે એને ઊંચકવા માટે. તો લાભ લેવો હોય યાંત્રિક તો હંમેશા શું હોવું જોઈએ? D2 ની કિંમત D1 કરતાં કેવી હોવી જોઈએ? મોટી હોવી જોઈએ. સેમ એ જ કન્ડિશન અહીંયા કે ભાર કરતાં તમારો પ્રયાસ છે ઘટી જશે તો જોવો જોઈએ. અંશ મોટો છે, છેદ નાનો છે, તો અહીંયા પણ અંશ મોટો, છેદ નાનો. અંશ મોટો, અંશ તો શું છે? આપણો ભાર છે અને છેદ છે એ શું છે? આપણો પ્રયાસ છે. તો ભાર કરતાં પ્રયાસ શું કરવો પડશે? ઓછો કરવો પડશે જો D2 મોટો હશે તો. એટલે આપણે યાંત્રિક લાભ જે લઈ શકશું. તો બાળકો યાંત્રિક લાભ લેવા માટે શું હોવું જોઈએ? પ્રયાસ ભુજા છે હંમેશા ભાર ભુજા કરતાં કેવી હોવી જોઈએ? મોટી હોવી જોઈએ. તો જ આપણે યાંત્રિક લાભ જે મળશે. આ જે સિદ્ધાંત છે એને કહેવાય છે ચાકમાત્રાનો સિદ્ધાંત. તો ચાકમાત્રાનો સિદ્ધાંત શું છે? ભાર ગુણ્યા ભાર ભુજા બરાબર પ્રયાસ ગુણ્યા પ્રયાસ ભુજા. અને પ્રયાસ ભુજા અને ભાર ભુજાનો ગુણોત્તર અથવા તો ભાર અને પ્રયાસનો ગુણોત્તર યાંત્રિક લાભ તરીકે ઓળખાય છે. તો 1 માર્ક્સમાં પણ પ્રશ્ન પૂછાઈ શકે અને 2 માર્ક્સમાં પણ પ્રશ્ન પૂછાઈ શકે એવો ચાકમાત્રાનો સિદ્ધાંત. કોઈ બીજું ઉદાહરણ તમને જે જાણીતા હોય
એવું ચાકમાત્રાના સિદ્ધાંત માટે તો એ છે વજન કાંટો, ભૌતિક તુલા જેને કહેવાય છે. એ જે પહેલાં મોટે ભાગે વેજીટેબલ્સ વેન્ડર જે હોય એની પાસે હતી, શાકભાજી વેચનાર જે હોય એની પાસે તમે ભૌતિક તુલા છે એ જોઈ હશે, અથવા તો જૂના મૂવીમાં કોઠની અંદર દેખાડે ને એ, હે ને, કે બે પલ્લા હોય, એ પલ્લા છે આમ જોઈન્ટ કરેલા હશે, અહીંયા છે કે આમ કાંટો હશે જેને આપણે દર્શક કહીએ છીએ, અને અહીંયા છે આમ સાંકળ હોય, અને એ સાંકળની અહીંયા એક હેન્ડલ હોય, અહીંયાથી એને પકડેલ હોય. તો આ પણ એક ઉચ્ચાલન જ છે. અહીંયા આપણે શું મૂકીએ છીએ? વજનિયા મૂકીએ છીએ. 1 કિલો 2 કિલો એટલે કે એનું વજન બળ છે નીચે લાગશે. અહીંયા આપણે જેનો વજન કરવો હોય એવું વેજીટેબલ્સ કે જે કાંઈ ગ્રોસરી જે કાંઈ લેવાની હોય એ મૂકીએ છીએ, દુકાનદાર છે એ મૂકે અહીંયા, એનું વજન બળ છે એ કેટલું હશે? m2g. જ્યારે m1g ઇઝ ઇક્વલ ટુ m2g થઈ જાય એટલે બંને બાજુથી જી કટ, આ ક્યારે થઈ? દર્શક પોઇન્ટર જે એક્ઝેક્ટ વચ્ચે રહેતો, એનો મિનિંગ એવો થયો કે 1 કિલો જે આપણો વજનિયું મૂકેલું છે એના બરાબર જે મારે વસ્તુ લેવી છે એ બંનેના દળ જે સમાન છે. એટલે કે અહીંયા ચાકગતીય સંતુલન પણ થઈ ગયું, અને ગતિ તો કરતો જ નથી પદાર્થ, યાંત્રિક ગતિ નથી, એટલે કે આ પદાર્થ યાંત્રિક સંતુલનમાં પણ છે, એટલે કે રેખીય સંતુલનમાં પણ છે. તો આ ભૌતિક તુલા છે એ પણ એક ઉચ્ચાલન જ છે, ત્યાં પણ ચાકમાત્રાનો જ સિદ્ધાંત જે ઉપયોગ થાય છે. પરંતુ અહીંયા તમે સમજો તો આ D1 છે અને આ D2 છે, એ કિસ્સામાં D1 અને D2 બંને કેવા હોય? એક સરખા હોય, બરાબર. તો ભૌતિક તુલાની અંદર D1 D2 એક સમાન છે. જે ગાર્ડનની અંદર ઉચ્ચાલન છે ત્યાં પણ D1 D2 એક સમાન છે. પરંતુ આપણે જે વાત કરીએ છીએ, જે આપણા પ્રયાસની વાત કરીએ છીએ યાંત્રિક લાભ લેવામાં, એમાં D1 અને D2 એક સમાન હોતા નથી. નોંધી લઈએ જલ્દી, અહીંયાથી લઈને અહીંયા સુધી.